બાપ સવા સાતે માની આરતી એ 18 વ્રણ માની જય બોલજો બાપ બોલ મોગલ માતની ખૂબ માની કૃપા છે। આજે શનિવાર શ્રાવણ મહિનો દેવના દેવ મહાદેવનો એ 18 વરણ ભોળોનાથ તમારા ભાવના ભૂખા છે બાપ। સવારે જાગીને સ્નાન કરી કોળદેવીના પહેલા ધૂપ દીવા કરો, ભગવાન સૂર્યને જળ ચડાવો અને દેવના દેવ મહાદેવને પણ જળની લોટી ચડાવો, દાડો રાધો થઈ જાય છે બાપ। અને કાંઈ નથી જોતું, દેવને ખાલી ભાવનો ભૂખો છે તમારો। ભોળિયો દેવ આને દેવ કહેવાય બાપ। પલમાં રીઝવવા વાળા, એની પાસે ભસ્મ સિવાય કાંઈ નથી, પણ જે એની પાસે છે એવું કોઈ પાસે નથી। હા, એમાં કદાચ 14 બ્રહ્માંડની પાસે ધન દોલત છે ને, એના ખાલી વિભૂતિની માલકોર આવી જાય ચપટીમાં। ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા આપણે કહી છે ને, હે ગંગધાર હે ઓમકાર ત્રિશુળકાર। આ દેવ શ્રાવણ મહિનાનો મહિમા છે। બને એટલું જુગાર ઓછું રમજો, કારણ કે જુગાર રમનારનું કાંઈ રવા નથી દેતી માં। બને એટલું દાન કરો, બ્રાહ્મણ બાવા સાધુ બ્રાહ્મણ ને રાજી કરો, કોઈ પણની દીકરીને વસ્ત્ર આપો, કોઈના ઘરમાં 5-15 દિનનું રાશન આપો, કોઈને ફીના પૈસા આપો, કોઈ કનાદાન લ્યો, મોટું દાન મહાદાન। પણ દાન દઈને કોઈ દી બોલવું નહીં, પાપમાં પડીશ। આ ભોળાનાથની એક લીલા સંસારી આખો પરિવાર પૂજાઈશ। બોલો, આ પુણ્ય આપણે કહીએ ને, અમારા ગલઢાના પુણ્ય 4 પેટી ભેળી છે। આ પુણ્ય દેવના દેવ મહાદેવ બે માણસ તો પૂજાણા, પણ દીકરાય પૂજાણા, દીકરા પૂજાણા પણ દીકરાના ઘરનાય પૂજાણા। હે રીધિ સીધી વિચાર તો કરો। ગણેશ પૂજાણા, આખો પરિવાર ઈ તો પુરાણા, પણ એના જેને કહેવાય વાહન છે એ પૂજાણા। આ દેવનો દેવ મહાદેવ ઈ હવે આપણે જોવાનું છે બધાને આપણા ઘરમાં। આ ભોળોનાથ चपटी बबूत में हे खजाना कुबेर का। भोलानाथ नु मुकाम शमशान। देवोनी आगळ दूत रूपाला हव राखे, पण भेळा राखे भूतो तो कैलास वाळो काग। आ भोळोनाथ જેને આપવાનું જ કામ કર્યું છે, લેવાનું કામ નથી કર્યું। એટલે અમે કહી છે કે આપે એને આઈ કહેવાય, માગે એને બાઈ કહેવાય। એમ ભોળોનાથ સમાધિમાં બેઠા છે। મા ભવાનીને ક્યાંક વસ્તુ ખૂટી ઘરમાં અને લેવાઈ ગયા, કેના અહીંયા લક્ષ્મીજીની અહીંયા। કોણ? મા ભવાની પાર્વતી। આ એક સમાજ ઉપર છે। લેવા ગયા એટલે
લક્ષ્મીજીએ કમાડ ઉગાડો બહુ વાર લગાડી ને પાર્વતીને એમ થઈ ગયું કે આને આવો બંગલો, આવો રૂપાળો પતિ, અને આ બાઈને આટલું અભિમાન આવી ગયું, આ કમાડ નથી ખોલતી. એના મનને હું સમજે આ દેરાણી જેઠાણીના વાદ અત્યારે જ છે ને સમાજમાં આવા. એટલે ઉગાડ્યું કમાડ કોણે? લક્ષ્મીજીએ. પાર્વતીને કીધું બોલો શું આવ્યા? પણ કે અંદર તો આવવા દો, મારે કામ છે તમારું. હા બોલો કે જે હોય. આ હું સમાજ ઉપર બોલી રહ્યો છું. આ એની લીલા હતી કે એની દેવ ના દેવ મહાદેવની, કે જે ભોળાનાથ માટે 7 વખતમાં યજ્ઞમાં હોમાણા અને પા ભાગનારી, એટલે માં નામ પાર્વતી. એના આપણે ગરબા ગાય છે ને. હેમાં તને પેલા તે જોગમાં જાણી હો માં, જ્યાં જોવું ત્યાં જોગમાયા. હું ચારણ ભાષામાં તુમા શંકર ઘેર પધરાણી મોળીમાં, જ્યાં જોવું ત્યાં જોગમાયા. અને રાણી નો કહેવાય અને માં કહેવાય. તું માં પાર્વતી કહેવાણી. કીધું લક્ષ્મીજીએ બોલો એ કે આ વસ્તુ લેવા આવી છે, દિયો ને. દીધી વસ્તુ, સમજી ગયા ને. પણ મન નો દીધું, વસ્તુ દીધી ને ઉપલા મને દીધી. આપણે કેમ દેરાણી જેઠાણી ની વસ્તુ ખૂટે લેવા જાય છે ને, કે અમારે અહીંયા મહેમાન આવ્યા છે લાવો તો થોડું. એટલે હાલતા થયા ને એટલે એટલું કીધું કે તમારા ઘરવાળા કઈ સુધર્યા કે હજી શમશાનમાં જ રહ્યો? હા ભરજો ભાઈઓ, આ ઉપાડા લીધા છે ને, બાજુવાળાએ ગાડી લીધી, આપણે લઈ લ્યો, પછી ભલે દવા પીવે, પણ કોકનું જોઈને રાજી થાવ કે માં તે પાડો હોઈને દીધું છે ને એને જાજુ દેજે, એ કોક દી ગમને કામ આવે. આવું તો ક્યાંય રહેવા નથી દીધું. ખાર અને ખેદ. ઈ કે હજી મઘાણમાં રહ્યો છો કે બીજે ક્યાંય ગયા? અને માં દાંત ભીડી ગયો. કોણ? પાર્વતી. ગો હો. અને આવો બંગલો, અને મારા સ્વામીનું એમ કે છે કે હજી મહાણમાં રહ્યો છે. પતો ભોળો નાથ ત્રિકાળી જાણી ગયા કે દેવી લક્ષ્મીજીની આજ્ઞા છે ને આ ખોટું થાય છે. શું કરું? સ્ત્રી હઠ, બાળ હઠ, રાજહઠ, આ બહુ તકલીફ દે. આવ્યા એટલે ભોળાનાથ ની સમાધિ ખુલી ગઈ. કીધું દેવી લક્ષ્મીની આજ્ઞા કે આ જાય જ ને. મને મેણા માર્યા. કે શું માર્યા? કે હજી શમશાનમાં જ રહ્યો છો કે ક્યાંય બીજે મકાન બનાવ્યું તમારા હાટે? આ શ્રાવણ મહિનાનો મહિમા કહી રહ્યો છું. આ દેવ ના દેવ મહાદેવની વાત. બરોબર. પછી ઈ કે હું ગઈ ખરી, વસ્તુ ઉધારી લેવા ગઈ હતી પણ બહુ વાર લગાડીને દીધી ને મને હાલતી થઈને એમ કીધું કે હજી અહીંયા રહ્યો છો. અને ઈ તો ઠીક, પણ તમારા ઘરવાળા કાંઈ સુધર્યા કે હજી અહીંયા જ છો? કે બંગલો કઈ બનાવ્યો? એ ભાઈ ને કઈ બહાર વ્યા જાઓ. આ ઈ જ રામાયણ હાલે ભાઈ, બહાર વ્યા જાઓ. એટલે કે અહીંયા ની રહ્યો છો? બરોબર. બોલો દેવી શું કામ છે? કે એ લક્ષ્મીજી ની વાત મૂકી દો, તમે આપણે શું કરવું? એ કે બીજી જ વાતો ને આપણા નાના નાના બટલા છે. ગણે કાર્તક ઓખા, આપણે એને ક્યાંક જોવું જોઈએ ને. આપણે તો હાલો આમાં રહીશું મહાણમાં, શમશાનમાં, પણ આને ક્યાંક બનાવી દો નાનું એવું મકાન. એમ કે હા. ખુદ વિશ્વકર્મા નોતરું આપ્યું દેવે. અહીંયા આવો.
વિશ્વકર્મા આવ્યા ને કીધું હુકમ કે મારા માટે બંગલો બનાવો. કોણે કીધું? ભોળાનાથે. બનાવો. ઈ દેવનો દેવ મહાદેવ અખિલ બ્રહ્માંડનો માલિક જેને નોતરું દે વિશ્વકર્માને. પછી ઈ બંગલો બનાવ્યો ભાઈઓ. તો બંગલો તો બનાવ્યો, કોઈ 14 બ્રહ્માંડમાં નહીં એવો બંગલો બનાવ્યો ભાઈ. બનાવ્યો પણ હોના જવાહરાતનો આખો બનાવ્યો. હવે આપ જાણો છો બંગલો બનાવી એટલે આપણે બ્રાહ્મણોને બોલાવી છે. બોલાવી છે ને કે ભાઈ અમારે હવે આમાં પ્રવેશ કરવાનો છે, રહેવા જવાનું છે. ભૂદેવ હવે તમે હવન કરો, વિધિ કરો, પૂજા પાઠ કરો, એટલે પછી અમે રહેવા જઈએ. આપણે કરી છે ને વાસ્તુ. ખુદ રાવણના બાપુજીને આમંત્રણ દીધું. કોને? ભોળાનાથે. રાવણના બાપુનું નામ વિશ્વેશ્વરા પંડિત. સમજી લેજો. તુલસ પરિવાર. વિશ્વેશ્વરા પંડિત ને કીધું કે આવો અને અમારો બંગલો છે એની પૂજા કરો. રાવણના પિતાજી જે આવી અને મંત્રો બોલે ને યજ્ઞ જે એના શબ્દ દ્વારા થતા હોય એમાં પછી બાકી શું હોય? તમામ દેવો આવી ગયા ભાઈઓ આકાશમાં જોવા. વાહ ભોળાનાથ, તમે બંગલો બનાવ્યો. બનાવી જાય હો, બનાવી જાય. હવે બંગલો બનાવ્યો, બ્રાહ્મણો આવ્યા, હવન કર્યા, પૂજા પાઠ. હવે બ્રાહ્મણ ને પૂજા પાઠ થાય પછી આપણે એને દક્ષિણા કહેવામાં આવે છે. દક્ષિણા હવે આપણે આ થોડુંક રાખ્યું છે, અમુક એ નથી. બ્રાહ્મણોને બોલાવ્યા બધાને. જેને કહેવાય વિશ્વેશ્વરા પંડિત આવ્યા. ભૂદેવ આ પંડિત છો, આ બંગલામાં હવે અમારે પ્રવેશ કરી એ પહેલા તમને ભેટ પૂજા અને પેટ પૂજા આપવાની છે અમારે. કે હા, આ સમજી લેજો. ભેટ પૂજા અને પેટ પૂજા સમજી ગયા ને તમે? પાર્વતીને કીધું દેવી અમને ભેટ પૂજા આપી દો. કે વાત હતી સ્વામી, મારાથી ન દેવાય, તમારે દેવાય. અત્યારે બાયું નથી, તમારા ભાઈને કાંઈ ખબર ન પડે, બધે હું કરું પણ તે ક્યાં માથું કાઢવા દીધું બિચારા? માથું તે કાઢવા નથી દીધું. માથું કાઢવા દીધું હોય તો બિચારો બહાર કે 5 આંગળીનું દાન કરે ને, ક્યાંય ન જવા દે. બહુ પાપ છે. રાતની રાત અને દિવસથી દિવસ કીધું દેવી તમે આપી દો એને દક્ષિણા જે આપવી હોય. કે નહીં સ્વામી તમે આપો. તો કે હું આપી દઉં. કે હા. વિશ્વેશ્વરા પંડિત ને દેવનો દેવ મહાદેવ કીધું લ્યો હવે આ બંગલો તમારો, અમે ક્યાંક બીજે બનાવી લઈશું. હે, આ બંગલો તમારો, હવે અમે બીજે બનાવી લઈશું. અને પાર્વતી માં મુજાણા કે હા 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 હા, હજી મેં આ એ કોઈને દેખાડ્યો નથી. લક્ષ્મીને બ્રહ્માણીને અને આ ભોળિયાએ દઈ દીધો. કાંઈ વાંધો નહીં. કીધું પંડિત હવે આ બંગલા તમે રહ્યો, અમે ક્યાંક બીજે બનાવી લઈશું. અને દાંત ભીડી ગઈ માં ભવાની. કીધું પંડિત આ બંગલો લઈ જા, પણ જો એક દી હું ભડકે નો બાળો તો હું પાર્વતી નહીં. આપ જાણો છો એને હનુમાને ભડકે બાળ્યો. આ રાવણ ની લંકા
એ બંગલો કોણ? લંકા. સમજી ગયા ને? આ લંકા. એમ ઈશ્વરની ગતિ ઈશ્વર જાણે. દાંત ભીડીને કીધું કે જા લઈ જા આ બંગલો. પણ એક દી હું ભડકે નો બાળું. પાર્વતી ને હનુમાનજી એને ભડકે બાળ્યો. આ દેવ નો દેવ મહાદેવ. અભિમાન દેવમાં બ્રાહ્મણો ભલે એની રીતે બોલતા, હું ચારણ રીતે આવું બોલું છું. દેવો બધા ભેળા થઈને કીધું દેવ પાસે ક્યાંક માગી કે એમની પાસે ભસ્મ સિવાય બીજું કઈ નથી. પાતો ત્રિકાળી હતા, ઓમકારી હતા, જગતનો નાથ હતો, જગતનો બાપ હતો, જગતનો પાલનહાર હતો. દેવનો દેવ આવ્યા અને આ કામે આવ્યા છે. આ તો અંતર્યામી હતા. બધા દેવ ભેળા થયા ને કીધું મને આ વિભૂતિ છે આના ભારોભાર ક્યાંક મને આપી દો. હોના મોતી જવારા જે આવે, પણ કે આનું આવે શું? જે આવે એ આપી દો ને. જે આવે આ વિભૂતિ જેટલી થાય એટલી આપી દો. તો કે આપ આવવાનો છો? ભોળાનાથ કે હું નહીં આવું, દેવી આવી છે, દેવીને આપી દેજો. વિભૂતિ સપટી આમ લઈ દીધી. નાના તરાજવા આવ્યા. વિભૂતિ એમને બેઠી. વિભૂતિ ઊંચી નો થઈ. પછી મોટા તરાજવા આવ્યા, એમાં વિભૂતિ મૂકી. વિભૂતિ એમને એક ધારી સ્થિર થઈને બેહી ગઈ. મોટા આવ્યા એનાથી, એમાં વિભૂતિ પધરાવ્યા, બેહાર્યા. તમામ ખજાના ખતમ થઈ ગયા. પણ વિભૂતિ જે જગ્યાએ પડી હતી ને એ જ જગ્યાએ એમની ત્રાજવામાં બેઠી હતી, શુભ થઈને. તઈ કીધું ચપટી બબુ તમે ખજાના હે કુબેર કા, હે ગંગધાર ઓમકાર મુક્તિકાર તું. આ દેવનો દેવ મહાદેવ. પણ હવે શ્રાવણ મહિનો છે, પણ શ્રાવણ મહિનામાં તમે પાપ કરો છો. ભલે બધા આવા નહીં હોય, જુગાર રમવું મોટું પાપ છે. શ્રાવણ મહિનો એટલે કોઈ દાન કરવું, કીડિયારું પૂરવું, ગાયોને ચરો આપવો, ઝાડ વાવવું, અપવાસ કરવો. પણ અપવાસ એવો કરો કોકને જમાડી જમો, ઈ અપવાસ હો. ભલે ભૂખ્યારીઓ એનો અમને વાંધો નથી, પણ અપવાસ એવો કરો કોકને જમાડો અને પછી જમો. આને અપવાસ. કારણ કે કોકનું ઠારો તો જ તમારું ઠારે. તમારું ધક ધકતો બીજા હું તમે ઠારો. સમજો, ભોળાનાથે તમારા ખિસ્સામાં 50-100 રૂપિયા હોય કે 200 રૂપિયા હોય કે વધારે હોય, તમે એમ થાય કે હું ઘર ઘરાવ દૂધ લઈ લઈશ અને અહીંયાથી મારો બાર દૂધની લોટી ચડાવી દઈશ. અને ગરીબ ઘરનું કોઈ છોકરું હોય, કોઈ પણ વરણનો દીકરો દીકરી એ રોતા હોય ને એના ઘરે જાય 1/2 લીટર કે લીટર દૂધ આપી દો, એટલે ભોળોનાથ એમાં રાજી થઈ જાય છે. પણ આ વહાણ નથી આવતું, આ ભણેલને નથી આવતું. આમાં માટે કોઠાહૂજ જોવે. આ વસ્તુ છે. આ દેવનો દેવ મહાદેવ. વાલીઓ લૂંટારો. તમે વિચાર કરો, કાંઈ જડ્યું નહીં અને બીલીપત્રના ઝાડ ઉપર ચડી ગયો શિકાર ગોતવા માટે, અને એક પછી આમ પાંદડું તોડતો જાય, કિનકોરથી આવે, કિનકોરથી આવે. અને એ પાંદડા બીલીપત્રના જે બીલીપત્રનું ઝાડ હતું, અહીંયા લિંગ હતી ભોળાનાથની, એની માથે પડતું હતું. અને દેવનો દેવ પ્રગટ થયા કે હું તો લૂંટારો છું. હે, હું તો લૂંટારો છે. તમે મને કે હા, વાલ્મીક ઋષિ થઈ ગયા. સમજી ગયા તો વાલ્યો લૂંટારો માં વાલ્મીક થઈ ગયા, જેને પોતે રામાયણ લખી છે બાપ. આ જૂનામ જૂની વાલ્મીકી રામાયણ.
ભલે બીજાએ લખી છે એનો મને વાંધો નથી, આ રામાયણ. અને એને પણ હવ પહેલા લખી દીધું હતું કે આ ધરતી માથે આવા આવા થશે. રામ પહેલા લખી નાખ્યું છે. અરે તુલસીદાસ થઈ ગયા છે, વાલ્મીકી, આ બધા અમારે ઘણી આમાં ગાથાયું છે. આ વસ્તુ છે, આગમ લખી દેતા. એમ કીધું આવા ધરતી ઉપર પુરુષ થાય છે. તમે વિચાર કરો, રાવણ ભોળાનાથને કીધું પ્રભુ લંકામાં પધારો, કે જેને 10 વખત મસ્તક નાખી દીધા અને આતડાનો જેને કહેવાય રાવણ હતો કરી અને શિવને મેળવવો, એ કેવો ભગત હશે? હે, કેવો હશે એ રાવણ? ભોળાનાથે કીધું કે રાવણ તારી ભક્તિ એટલી બધી છે ને, તો માગ અહીંયા આવો. આ રાવણ એ ભૂલ ખાય પણ એ ગેરભાવનું પાત્ર લઈને આવ્યો હતો રાવણ. સમજો, આ દેવનો દેવ મહાદેવ ભોળોનાથ એ કઈ જોતા જ નથી, આંખ્યું મીંડીને દઈ દે. પછી બધા દેવો ડોટું કાઢતા ઘરે, આ ખોટું કર્યું, તમે આને દઈ દીધું, આવેશ દઈ દીધું, ઓલું દઈ દીધું, અમને હેરાન કરી છે. પણ ભોળોનાથ એનો રસ્તો કરતા કે ભાઈ સમય એનો રસ્તો આવી છે અને સમયે કામ કરે. આ ભોળોનાથ એની પાસે પક્ષપાત નથી, એના માટે બધા હરખાશ, કોઈ પક્ષપાત નથી દેવની આગળ. દેવને કોઈ ભેદભાવ નથી, ઊંચ નીચ નથી, આભડસેટ નથી. આભડસેટ તમારા બોલવાની લાગે છે. તો દેવનો દેવ મહાદેવ એને રાજી કરો. શ્રાવણ મહિનો આવે છે બાપ, ચાલુ છે. 2 કે 3 દી નીકળી ગયા, પણ બને એટલો જુગાર નો રમશો, કારણ કે જુગાર વિનાશ કરી નાખે છે. નામ શ્રાવણ મહિનો પણ રમવાનું જુગાર. મિત્રો, હું અમુક વસ્તુ તમને કહી નથી શકતો. દાઢી મૂછ રાખો, ઘણા કે મારે શ્રાવણ મહિનો રાખો, તો રાખી જાણજો, પણ દાઢી મૂછ એવી રાખી જાણજો કે તમારા મનમાં, દિલમાં, હૈયામાં, હાલવામાં, બોલવામાં, ચાલવામાં, વિચારધારામાં ક્યાંય ભૂલ ન ખાતા તો જ રાખજો. સમજો, આનું માતમ છે. આ વસ્તુ છે. ભગીરથે 60,000 ને વડવાઓને તાર્યા, કેવો હોય છે રાજપૂત. અને ભોળાનાથ, આપ જાણો, માને અભિમાન આવી ગયો કે મને જીલવા વાળું કોઈ છે ને. હું કાલે આ શબ્દ બોલ્યો હતો, મને કોઈ જીલવા વાળું નથી. મારી એટલી તાકાત છે, ધારાની તો પાતાળને પણ તોડીને વહી જાવ, હાથ પાતાળને. ઘટા જો આ સમજો લે, આ દાઢી વધારે એના માટે કહું છું. ઘટા ટોપી જટા અને દાઢી વધારી દેવને દેવે. કીધું કે આમાં વિયાવો, પણ કે આમાં કે હા. એ જટામાં આવી ગયા ને પછી મૂંઝાણા, અને આમ કરીને આમ 3 ટીપા પાડ્યા, 3 નામે માં ઓળખાઈ ગઈ. આ મારા નારાયણ બોલે છે, ચારણ બોલે છે, આવું કોણ બોલે છે? મહિમા આ ગંગા, આ ભગીરથ, હેકડ કટકો હાડ નો જો કટકો ગંગામાં જાય તો માનવ્યા કુળની માય ખોદી ભૂતનો હરજે ભગીરથ. પછી કીધું ભગીરથે આ કાર્ય કર્યું, અમારે કેમ કરવું?
કે તમારા પરિવારની માલકો કોઈ પણ ભાઈ દીકરો જાય તો તમારી 72 પેઢી હતી એમાં આવી જાય છે. એટલું નહીં, પણ ગંગાના જળની ઉપર, ગંગાના જળની ઉપરથી પક્ષી આમ જાય છે ને એનો પડછાયો પડવાથી પક્ષી પણ પવિત્ર બની જાય છે. આવી ગંગા હું તમે જાય છે ક્યાંય ભેળ્યું તમે કે આ આપણે બધા ફૂલ પધરાવા જાય છે, કોથળા ભર્યા ફૂલના, ઓગળી જાય છે, હાડ ઓગળી જાય છે. આ ગંગા અમુક જાજા ભણેલા બહુ પાપ છે આ બોલું, ઘર આગળ ગટર ઉભરાણી થયું કે ગટર ગંગા ઉભરાણી, એ મૂળ વયુદય છે. ગટર ને ગંગા કહેવાય. આ શું જાદુ ભણ્યો હોય ને આંધળો વણે વાસડો સાવે, આ બહુ પાપ છે બોલું. આ ગંગા મિત્રો તમારા ઘરે આ 10 વર્ષથી પાણી છે માં ગંગાનું, એમાં કોઈ દુર્ગંધ નહીં આવે. જેથી દુર્ગંધ આવી છે ને તે આ ગંગા નહીં હોય તેથી રાહતાળ જાય છે બધું. આ ગંગા ત્રાંબાની લોટીઓ ક્રુંજા આવતા, હવે તો જેમ ફાવે એમ આપણે લઈ આવી છે. બ્રાહ્મણોને બોલાવે, બહેનોને બોલાવે, ફૂયુને બોલાવે, ભાગશાળી હોય આખું ગામ બોલાવે ને આખા ગામને જમાડે કે અમારા ક્રુંજો ખોલવાનો છે. ક્રુંજામાં નહીં કોઈને ખબર પડે, પેસ વાળા ક્રુંજા આવતા ઘન મેટનના. હવે લોટીઓ આવી ગઈ છે. બ્રાહ્મણો મંત્રો બોલે, ક્રુંજો ખોલે, ઘરે ઘરે બધાને જેને કહેવાય કે માં ગંગાનું ગંગાજળ આપે ઘરે ઘરે. છેલ્લી અવસ્થા હોય ત્યારે જે માણસ મરણ પથારી હોય, છેલ્લી અવસ્થા હોય ત્યારે ગીતાના પાઠ કરે અને ત્રાંબાની ચમચી દ્વારા એને ગંગા જેને કહેવાય મોઢામાં એના ગંગાજીના ટીપા પાડતા હોય. હવે શું ગંગાનું પાણી પાયું ઈ નો કહેવાય, ગંગાનું જળ અમે પાયું એમ કહેવાય. ગંગાનું પાણી પાયું એ પાણી નો કહેવાય, જળ. ગંગા છે ચોખ્ખી. પણ આવો દેવનો દય મહાદેવ એ રાજીના રેડ થઈ જાય છે. એક લોટો તમે જળનો રેડો એટલે દાડો રાજીના રેડ ને એક બેલી પત્રો. પણ બને ત્યાં સુધી સમજદાર બાઈ માણસ એનાથી છેટી રહીએ. અમુક ઉંમર થાય ઈ જ જાય શકે અને પસ કરવાનું બહુ પાપ છે. છેટે ઉભા રહીને કે પૂજારીને કે પંડિતને કે ભાઈ અમારા તરફથી આ લોટી છે, દૂધ છે કે જળ છે, એ ચડાવી દો દાદાને. સમજો લિંગનો મતલબ સમજો. માં ખુદ પાછળ બેઠી છે ભવાની કે જેને મેળવવા માટે હાથ વાર માં હોમાણી છે પાર્વતી. પણ મૂળ આ સિરિયલ જોઈજો ને તમે, ના તમારા કાઢ નાખ્યા છે. સિરિયલમાં જોઈજો ને આમ કરતી હોય. આ નો કરાય. પરંપરા જાળવો. અમુક વર્ષ થાય પછી જ લિંગ પાસે જવાય છે, અભિષેક થાય છે. નખો જ કાઢી નાખે. સમજો. પણ હવે ઠીક પડે મીંડા છે કરવા. યજ્ઞનો તમે મહિમા હજી નથી જાણતા. યજ્ઞ કોઈ પણ કોઈ તૈયાર ન કરો. યજ્ઞ તૈયાર તમે રાખો રેડીમેડ જ રહેશે તમારું. આખી જિંદગી રેડીમેડ જ હાલે છે. પગરખૂટ તૂટ્યું નથી, ઘર ભંગાણું નથી, પગરખૂટ તૂટ્યું નથી, વીણ વેખેણ થયું નથી. હવન માના ખોળે અડવો પડે. તો બ્રાહ્મણો હારા છે. શું કરે બ્રાહ્મણો?
જો બ્રાહ્મણ તમને સાચી વિધિનું કે અમારે એટલા ટેમ નથી એટલે તમારા કાર્ય બગડે છે. બ્રાહ્મણ સાચા છે પણ બ્રાહ્મણ કેમ તમે કરતા નથી. અમારું ઘર કાળું થાય ને એટલે શેટો જરીક રાખજો એટલું જ તમારું શેટું રાખ્યું છે માએ. હવન તમારા કરોડો રૂપિયાના બંગલા કે ખરબો ના હોય કે કદાચ 1 લાખ નો કે 5,000 નું હોય સાપરું, હવન ધરતીના ખોળે અડવો પડે. બ્રાહ્મણ કે છે તમે વિધિ કરતા નથી, અમારું કામ બગડ્યું નથી. તમને ભૂદેવે કીધું એ પ્રમાણે તમે હાલતા નથી. દીકરા ના લગ્ન કરી છે ને એ હવન ભલે તમે રાખો મને કોઈ વાંધો નથી, હવન ધરતીના ખોળે થવો જોવે. 11, 21, 51, 71 ઈટું નો થાય, ગાનું છાણ આવે. એ હવન ફેરા ફરતા હોય વરઘોડિયા એની ઉપર પગરખું ન હોય. આ પગરખા પહેરાય ઊંધું હાડિયું ઉઠ્યું હોય અને આમ ફૂલ નાખતી હોય સિરિયલ જોઈ જાય આમ અને મોબાઈલ ના ઉપાડા હાથમાં હોય. અહીંયા આવીને આશીર્વાદ લઈ જાય. મહિના પછી આવે બાપુ અમારો ભોહડિયો વળી ગયો, કા અમારા લગ્ન ત્યાં તૂટી ગયા. મૂળ કારણ આ છે તમે પૂરી વિધિ બ્રાહ્મણો પાસે નથી કરાવતા. યજ્ઞ છે, યજ્ઞની પાસે પગરખું પહેરી ન જવાય. યજ્ઞ ધરતીના ખોળે થાય. બ્રાહ્મણ કેમ તેમ કરતા નથી. બ્રાહ્મણ તમે હવન લેજો ત્યારે હવન લેજો, બહુ ધુવાડો કરશો નહીં. શું અમારું મકાન કાળી થઈ જાય? હા, મૂળ એનાથી શેતારીઓ એટલા તમને નુકસાન આવે છે. બ્રાહ્મણ તમને કે એ પ્રમાણે તમે કરો તો કોઈ દી તમારા ઘરમાં દુઃખ નહીં આવે. વસ્તુ આ છે, હવન ધરતીના ખોળે થવો જોઈએ. વરઘોડીઓ પરણે તો 11 ઈંટું રાખો કે 21 રાખો અને એનાથી 2 જોજન પગરખા શેટારવા જોઈએ. હવે જોજનમાં તમે પૂરું થઈ ગયું છે, 10 ફૂટ આઘા ઉતારાય હવન થી. પગરખા હતું કે બાયું માંડવે ચડ્યો આમ કરતી ફૂલ. મૂળ સિરિયલ, આ સિરિયલમાં નાટ્યકિયાણીઓ છે. એક દી વહુ થાય, એક દી માં થાય, એક દી કોકનો ભોહડિયો વાળવા થાય. સિરિયલમાં જોઈને ઘરમાં ન કરો એટલે આ મંડ્યો છો ઘર ભંગાવા. તમારી વિચારધારામાં નકર તમે વિચાર કરો, ક્રોધ આવી ગયો છે મગજમાં, કોઈ સહન શક્તિ નથી. તમારા ઘરમાં મંદવાડ નથી જાતો, લક્ષ્મી નથી ટકતી, કલેશ કંકાસ નથી વધતો. એનું કારણ તમારા ઘરમાં મૂર્છતું હશે. પગરખા હતું કા બોલો ઘરમાં? ઘર મંદિર છે, ઘર મંદિર છે. મંદિરમાં કોઈ પગરખું હોનાનું હોય તો એને પગરખું કહેવાય, એ પગમાં પહેરાય. હવે તમે ઘરમાં ફરતા પગરખા હતું કા? હું તો જો કે એના ઘરનું પાણી નથી પીતો. આ હિન્દુ સંસ્કૃતિમાં આ નથી. બ્રાહ્મણો તમને કહે છે પણ તમે બ્રાહ્મણોનું માનતા નથી. વસ્તુ આ છે. પેલા આશ્રમમાં સંતોનો આશ્રમે જાતા, સંતો પધરામણા કરતા, ત્રાંબાની લોટી લેતા, જળ ભરીને સંતોના પગને પખાળતા, ધોતા નહીં પખાળતા પગને. આમ પધારો પધારો આવી રીતે કહેતા. સંત કોઈ આપણો વડીલ, કોઈ ભગવત, કોઈ બાનાધારી ભેખધારી આવે એટલે એના પધરામણા કરતા, ત્રાંબાની લોટો લઈ અને પગ પખાળતા. અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ એને પણ સુદામાના પગ પખાયા છે. આ વાણી બધી લુપ્ત થતી જાય છે. આ વસ્તુ છે. ક્યાં રહ્યું હવે? સુદામા અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણને ઓળખી નથી શક્યા. મને આ વસ્તુની બહુ
વિરોધ કરું છું, ચારણ છો, એને તમે સોર નો કયો, એ તાકતો મટકી ફોડી નાખી. નહીં નહીં, એવું નથી, એ પરીક્ષા કરતો તો. મટકી એમ કે જો આ મટકી ફૂટી તો સમજી લ્યો તમારું મન તૂટી ગયું. ફૂટવાનો દો આ મટકીને. ટકોર કરતા તમે માટલું લેવા જાઓ, ટકોર કરો છો કે નથી કરતા? કે બોધું નથી ને પાણી નહીં રહે એમ ટકોર કરતા. હવે ફોડવા માંડ્યા છે આ ટકોર કરતા. અને બંધ કર્યું કે કચ્છને અહીંયા ન જવા દેશો ક્યાંય. આ બધા જુવાનને જમાડો જેથી આવા મતારા થાય તો આમાં યુદ્ધ કરી શકે. કારણ કે ગીતામાં ભગવાને કીધું છે કે હણે અને હણો. હવે આપણે અવળા રસ્તે વહી ગયા છે. નથી દેવાનું અહીંયા કચ્છને. ઘી છે વલોણા કરો, ખાઓ અને એવા શરીર બનાવો તો જેથી આમાં તમે દુશ્મનની આમાં લડી શકો. પણ હવે આપણે ક્યાંક બીજા જ વહી ગયા છે. આ વસ્તુ ભગવાનને ઓળખો નથી, કૃષ્ણને મિત્રો. અને શબ્દ બહુ દોષ લાગે છે, બહુ લાગે છે દોષ, કારણ કે સાચું કહેતા નથી. આ કૃષ્ણના જે મિત્ર હોય એ દુખી હોય. કોકે કીધું કે હે કૃષ્ણ તમે સુદામાને કઈ આપ્યું નહીં? કે હું રાજા છું હોનાની દ્વારિકાનો. માગવા વાળો જો મારી પાસે માગે ને તું રાજા કેમ કહેવાય? આ કૃષ્ણ. પણ આ બધું લુપ્ત થતું જાય. સુદામાજી દુવાર કામા પધાર્યા રે દર્શન કરવા નાથ નારજી. આરતીનો સમય થઈ ગયો, ક્યારેક બોલશું. પણ આ કૃષ્ણ છેવટે કીધું પોતડું છે ને લઈ લ્યો, પોતિયું છે એ લઈ લ્યો. કારણ કે એને માગ્યું નથી. અને કીધું કે પ્રભુ તમે એને આપ્યું નહીં ને હતું તમે લઈ લીધું. એ કે માગનાર માગે નહીં તો હું રાજા છે નો કહેવાય. માગવા જવું પડે ભાઈ. સાચી જ વાત છે ને. રૈયત રાડ કેની પાસે નાખે? રાજા પાસે. આ રાજા પેલા રાજા મોર રહેતા, વસ્તીમાં હે રહેતી. અત્યારે એડ કરીશ માં હું તાર હું કહી દે હું હળગાવો, હું આમ કરો. અત્યારે આ વસ્તુ સમજો. એમ શ્રાવણ મહિનો દેવનો દેવ મહાદેવને જળ ચડાવજો. અને બને એટલું ભેગધારી બ્રાહ્મણ બાવા સાધુને રાજી કરજો, બેનું દીકરીઓ રાજી કરજો. પણ અંધશ્રદ્ધામાં ન જાશો. બાપુનો આદેશ છે. બીજી વાત, આ મોગલ આપવાનું કામ કરે છે. તમારી લાખો રૂપિયાની માનતા હોય, કરોડોની હોય, કોક પાસે રહીને રૂપિયો આપું છું. આ સંઘર્ષનું ધામ નથી, ખવડાવવાનું ધામ છે. કોક દઈ જાય માં જમાડે, અમારી ઓકાત નથી. એમ આપે આય અને માગે બાય. બસ આટલું જ આરતીનો સમય છે. અને મોબાઈલ બેટા બંધ રાખજો, કારણ કે આ તમારી પરીક્ષા છે. સમજી ગયા ને? આ પાસ થવા માટે અહીં આવ્યા છો એટલે મોબાઈલ ના ઉપાડા બંધ કરી દેજો. અને આરતી લીધા પછી બધા પ્રસાદ લઈને જાજો બાપ. અને 1 રૂપિયો મૂકી અને મહાપાપના દોષ સંસ્કાર બનશો ને. બસ આટલું જ. જય મોગલ, જય મણિધર, જય વડવાળી.